ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના દરિયામાં ગેરકાયદેસર ફિશિંગ કરવા ગયેલી 2 ફિશિંગ બોટોના ટંડેલો વિરુદ્ધ નવાબંદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. તો આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર નવાબંદર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એમ એ રાઠોડ તેમજ સ્ટાફના મનુભાઈ સોલંકી અને પ્રદ્યુમનસિંહ વાડેર પેટ્રોલિંગમાં હતા અને નવાબંદર જેટી પર ફિશિંગ બોટોનું ચેકિંગ કરી રહેલ તે દરમિયાન દરિયામાંથી માછીમારી કરી પરત આવેલ ખોડિયાર કૃપા અને કનેક્શ્વરી નામની બંને ફિશિંગ બોટના ઓનલાઈન ટોકન ચેક કરતા સદરૂ બોટનું ઓનલાઈન ટોકન લીધેલ ના હોય તેમજ ફિશિંગ કરવા માટેની કોઈ એન્ટ્રી કરાવેલ ના હોવાનું સામે આવતા બંને ફિશિંગ બોટના ટંડેલો ઉનાના ખડા ગામના રમેશ રાણાભાઈ બામણિયા અને રમેશ ભીમાભાઈ બામણિયા વિરુદ્ધ ગેરકાયદેસર ફિશિંગ મામલે નવાબંદર પોલીસ સ્ટેશનમાં ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો 2003ની કલમ 21(1) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.